વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. હું પણ મજામાં છું. તો ચલો તમને માતાજીના દર્શન કરાવી દઉં. તો અને હવે આવ્યા છે માધવ, તો માધવના પણ દર્શન કરાવી દઉં. કેવા લાગે છે જો અમારા માધવ. કોમેન્ટમાં લખજો કેવા લાગે છે અમારા માધવ. એટલે વાગી ગયા છે 11:45 અને ધ્રુવીબેન જશે સ્કૂલે અને હું જઈશ રસોઈ કરવા. અને મોર કળા કરી રહ્યો છે અને હું મારી કળા મારા ઘરમાં કરી રહી છું. એ એનું કામ કરી રહ્યો છે ને હું મારું કામ કરી રહી છું. નીચે તમને બતાવું જો હા હું વિડીયો ઉતારું છું. એટલે મોર કરી રહ્યો છે કળા, એનું કામ કરી રહ્યો છે અને આપણે પણ હવે આપણું કામ કરીશું. તે હું તો રસોઈમાં આજે શાયદ કારેલાનું શાક બનાવીશ, શાયદ બટેકાનું શાક બનાવીશ. એટલે 99% તો 99 બટેકાનું જ બનાવીશ, કેમ કે નેન્સીબેને કાલ સેવ ટમેટાનું શાક હતું ને તો ખાધું નહોતું અને કારેલાનું શાક એ બેનને ભાવતું નથી. એટલે મારે હે ને કારેલાનું હાલશે. હમણાં નેન્સીબેન નામ બહુ થઈ ગયું છે. હાલશે. અને મારું ગિફ્ટ જોઈ લો, બર્થડે ગિફ્ટ. તો ચેતને અમને બુટ્ટી કરાવી દીધી છે, તો બુટ્ટી પહેરી લીધી છે. બસ આ છે. તો મારું ગિફ્ટ 2 છે, એક તો માધવ અને બીજી આ. તો તમે કોમેન્ટ તો કરજો જ કે માધવ કેવા તમને લાગ્યા છે ને મસ્ત. એના બધી શોપિંગો કરવા જવાની છે, કપડાં લેવા જવાના છે, ઘણું નાઇટ ડ્રેસ લેવા જવાનું છે. પણ હમણાં થોડોક ટાઈમ નથી. આવી રહ્યા છે આપણા દશામાં, તો એનું પણ કોક આવ્યું. કેટલી પૈસા બધા 24 થેલી હારે વિશે ક્યાં એ જૂની એક મોર પીસ પણ Big hoop. So,